બિહાર ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ, 32ના મોત. બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી અને કરા પડવાને કારણે 25ના મોત થયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 7ના મોત થયા છે, તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આજે દેશમાં સૌથી વધુ તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસ મધ્ય મહારાષ્ટ્રના નંદુરબારમાં નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. બિહારના મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નાલંદામાં 18ના મોત, સિવાનમાં 2ના મોત, કટિહાર, દરભંગા, બેગુસરાઈ, ભાગલપુર અને જેહાનાબાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મુખ્યપ્રધાન નીતિશ કુમારે મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ બિહારના 4 જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 13 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ, સિદ્ધાર્થનગર અને સીતાપુર જિલ્લાઓમાં વરસાદની સાથે કરા અને વીજળી પડવાને કારણે 5 લોકોના મોત થયા છે. રાજ્યની રાજધાની લખનૌમાં પણ વરસાદ પડ્યો હતો. ફિરોઝાબાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિષ્ણુ રાજાના જણાવ્યા અનુસાર જિલ્લામાં વીજળી પડવાને કારણે 2 લોકોના મોત થયા છે. નારખી વિસ્તારના દૌલતપુર ગામમાં વીજળી પડવાને કારણે 30 વર્ષીય ગર્ભવતી મહિલા લલિતા દેવીનું મોત થયું હતું. એડીએમએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને નાણાકીય સહાય આપવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને તાત્કાલિક રિલીફ ઓપરેશન શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એનસીઆરમાં લોકોને ગરમીથી રાહત મળી છે. દિલ્હી અને નોઈડામાં ગુરુવારે ઝડપી પવનોની સાથે વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં સાંજે 5:30 વાગે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જે સામાન્યથી લગભગ 6 ડિગ્રી વધારે અને આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.